નમસ્કાર બાળ મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે આપણું જે ચેપ્ટર નંબર 5 છે બરાબર, પદાર્થોનું અલગીકરણ, જેના વિશે ભણેલા અને આપણું એ જે ચેપ્ટર છે એ આપણે પૂર્ણ કરેલું બરાબર છે. હવે આપણે એનાથી આગળ વિજ્ઞાન વિષયની અંદર આપણું ચેપ્ટર નંબર 6 કે જેનું શીર્ષક છે આપણી આસપાસ થતા ફેરફારો બરાબર. હવે આપણી આસપાસ થતા ફેરફારો શીર્ષક વાંચીને જ આપણને ખ્યાલ આવે છે કે એની અંદર જે આ ચેપ્ટર છે એની અંદર મુખ્યત્વે તો આપણી જે આસપાસ એટલે આપણે જોઈ શકીએ છીએ આપણી આજુબાજુમાં સમગ્ર આટલું મોટું વિશ્વ છે બરાબર, કે જેની અંદર આપણે જે જ્યાં પણ જઈએ છીએ ત્યાં આપણને આપણી જે આસપાસ જોઈએ નજર કરીએ એટલે દરેક બાજુ ખાસ કરીને કેટલાક ફેરફારો જોવા મળે છે બરાબર. આ ફેરફારો જરૂરી પણ છે બરાબર, પછી એ ફેરફારો તમારા શારીરિક પણ હોઈ શકે છે બરાબર છે, ત્યારબાદ પર્યાવરણ મુજબના એ હોઈ શકે છે બરાબર છે, અન્ય ફેરફારો પણ હોઈ શકે છે. તો એ રીતે ઘણા બધા પ્રકારના જે ફેરફારો છે એ તમે ઓબ્ઝર્વ કરો છો બરાબર. જેમ કે તમે છો સૌથી પહેલાં તો જ્યારે બાળક એટલે એકદમ નાના હોવ છો બરાબર, અથવા ચલો કે તમે સ્કૂલમાં એડમિશન લીધું ત્યારની વાત કરો, કે જેમ કે તમે પહેલાં ધોરણની અંદર સ્કૂલની અંદર વાત છે બરાબર, હું પ્રી સ્કૂલની વાત નથી કરતો, સ્કૂલની અંદર એડમિશન લો એટલે પહેલાં ધોરણની અંદર તમે જનરલી 5 કે 6 વર્ષના હોવ છો બરાબર. હવે ત્યારે તમને તમારું જે કદ હતું બરાબર, ત્યારે તમે કેટલા નાના હતા, અત્યારે તમે 6થા ધોરણમાં છો તો ધીમે ધીમે એના કરતાં વધતા જાઓ છો ને, તો તમારા શરીરમાં તમારી જે ઊંચાઈ છે એમાં ફેરફાર થાય છે ને. એ જ રીતે પછી તમે એનાથી આગળ અત્યારે 6થામાં છો, એનાથી આગળ પણ ધીમે ધીમે તમે અગાઉના ધોરણમાં આવો બરાબર છે, કે જેમ કે 10મા ધોરણમાં 12મા ધોરણમાં અથવા એનાથી પછી કોલેજમાં પહોંચો છો, પછી એનાથી એ પછી કે તમે મોટા થઈ જાઓ છો એકદમ, કે જેની અંદર તમે યુવાનમાંથી વૃદ્ધાવસ્થા તરફ પણ દરેક જાય છે બરાબર. તો એ બધા કેવા ફેરફારો છે, તો એ શારીરિક ફેરફારો થાય બરાબર. તો આપણે પોતે જ એ ફેરફારના એ અનુભવ કરીએ છીએ કે મેં કીધું એ પ્રમાણે, અને જે પ્રમાણે તમારી ઊંચાઈ પણ એક વધે છે બરાબર, એ જ રીતે અને એની સાથે જ કે આપણું જે પણ બોડી પાર્ટ્સ જેને આપણે કહી શકીએ એની અંદર પણ આપણને વધારો જોવા મળે છે બરાબર. કે આપણે જ્યારે મેં તમને કીધું એ પ્રમાણે તમે પહેલાં ધોરણમાં હતા ત્યારે તમે તમારા નાકની સાઇઝ જુઓ કે કદ જુઓ, તમારા કાનની સાઇઝ કે કદ જુઓ બરાબર છે, એ રીતના તમારા હાથનો પંજો જુઓ, પગનો જે પંજો છે એની વાત કરો, તો એ બધા શરીરની અંદર જે એની સાપેક્ષે ધીમે ધીમે વધતા રહે છે બરાબર. જે પ્રમાણે તમારું શરીર જે છે એની ઊંચાઈ પણ જે પ્રમાણે વધે અને તમારી ઉંમર પણ જેમ વધતી જાય બરાબર, કેટલાક કે જ્યાં સુધી તમારો પૂરેપૂરો શારીરિક વિકાસ ના થઈ જાય ત્યાં સુધી બરાબર, તો એટલી ઉંમર સુધી એ વધે છે બરાબર. અને પછી ફેરફારો જોવા મળે છે, પણ પછી ઊંચાઈ રિલેટેડ કે તમારા શારીરિક કે જેને તમે વૃદ્ધિ કહી શકો, શારીરિક વૃદ્ધિ કોઈ બોડી પાર્ટ્સની પછી એ શક્ય નથી હોતી, તો કેટલીક ઉંમર પછી એ બંધ થઈ જાય, પણ છતાં ફેરફારો તો જોવા મળે છે બરાબર. તો એ જ રીતે તમે તમારી આજુબાજુ પણ નજર કરો, તમને ઘણી બધી વસ્તુઓમાં એવા ફેરફારો જોવા મળે છે. જેમ કે રસોઈની વાત કરો તો રસોઈમાં પહેલાં તો કે ચલો મમ્મી રોટલી બનાવે છે બરાબર તમારા, તો એમને સૌથી પહેલાં લોટ લીધો, પાણી લે છે બરાબર છે, સહેજ રોટલીની અંદર તો નહીં ખાસ કરીને કે ભાખરી હોય તો એની અંદર સહેજ ચપટીક જેવું મીઠું પણ નાખે બરાબર છે. તો એ જ રીતે જે પણ રોટલી કેમ બનાવવામાં આવે છે બરાબર, પછી એ બધું મિક્સ કરે છે બરાબર. તમારા મમ્મી કે જે પણ ઘરમાં મોટા બેન હોય કે કાકી કે જે પણ, હું તમને પહેલાંથી કહું છું એ પ્રમાણે કે જે પણ રાંધતા હોય બરાબર, તો એ રીતના તમે જોઈ શકો છો કે એમાંથી કેવી લોટ બધું અલગ હતું, બધાને મિક્સ કરવામાં આવે છે અને પછી એને રાંધવામાં આવે છે, એટલે એને ગરમ કરવામાં આવે છે ગેસ ઉપર બરાબર. એટલે એના આધારે એ શું થઈ જાય છે, તો એ રોટલી બની જાય છે. એ જ રીતે
દાળ છે, ચોખા છે, ઘણા બધા મસાલા ને એવું મિશ્રિત થઈ અને પાછી એક વાનગી બની જાય, એટલે જેની અંદર કોઈ પણ વાનગી એટલે ટૂંકમાં કોઈ એક વસ્તુ, બરાબર, તો એ રીતના બની જાય છે. એ પણ તમને ફેરફાર થતો જોવા મળે છે કેટલીક વાર. તો એ રીતના જે આસપાસ તમે વાત કરો, આપણે મોસમમાં, વાતાવરણમાં પણ ફેરફાર એ જો કે સમયાંતરે જોવા મળે છે, પણ છતાંય જોવા મળે છે. કેટલાક વાતાવરણની વાત કરીએ તો એમાંય ફેરફારો છે. શિયાળો, ઉનાળો, ચોમાસું. ઉનાળાની અંદર આપણે ગરમીનો અનુભવ કરીએ છીએ, શિયાળો હોય ત્યારે આપણે શું કરીએ છીએ, ઠંડીનો અનુભવ થાય છે. એ જ પ્રમાણે જ્યારે આપણે વાત કરીએ ચોમાસાની, તો એની અંદર ખાસ કરીને આપણને જે વરસાદ આવે છે, બરાબર, એની સાથે સાથે થોડી ઠંડક પણ અનુભવાય છે. કેટલીક વાર એવું થાય કે વરસાદ ઘણા બધા દિવસોથી એમ બંધ થઈ ગયું, તો પાછી ક્યારેક વચ્ચે થોડી ગરમી પણ અનુભવાય, જે પ્રમાણે અત્યારના વાતાવરણમાં આપણને અનુભવાઈ રહી હતી એકાદ દિવસ પહેલાં સુધી. એ રીતના હવે થોડી ઠંડક થઈ છે, તો એ પ્રમાણેની વાત છે કે જે પણ આપણે વાતાવરણ છે તો એની અંદર પણ ફેરફારો તો થાય જ છે. તો એ જ રીતના જે બધી પ્રક્રિયાઓ છે એની અંદર કોઈના કોઈ સ્વરૂપે ફેરફાર થઈ રહ્યા હોય છે, બરાબર. હવે કેટલીક વાર એવું પણ બને કે એની અંદર જે ફેરફાર થઈ રહ્યા હોય, કેટલાક જે ફેરફાર છે એ આપણને નરી આંખે જોવા મળે છે, કેટલાક ફેરફારો જે છે એ આપણને નરી આંખે જોવા નથી પણ મળતા. એટલે જ્યારે ફેરફાર પૂર્ણ થાય ત્યારે જ જોવા મળે. જેમ કે મેં તમને કીધું કે લોટ છે, ધારો કે તમારા મમ્મી રસોઈ બનાવે છે, એમને રોટલી બનાવી છે, બરાબર, અથવા ભાખરી બનાવી છે, તો ભાખરી બનાવી છે તો એમને લોટ લે છે, બરાબર, પછી લોટ એની અંદર પાણી, પહેલાં તેલ નાખે છે, બરાબર, પછી એને સહેજ એક સરખો કરી દે છે, તેલ એની અંદર દરેકમાં મિક્સ થઈ જાય આખા લોટની અંદર, એ રીતના થોડું, પછી પાણી નાખે, સહેજ ચપટી જેવું મીઠું પણ નાખે, બરાબર, અથવા ઘી પણ નાખી શકાય. તો એ રીતના જે પણ આપણે મમ્મી જે છે તમારા એ નાખીને પછી એની ભાખરી બનાવે છે, બરાબર. તો એ તમને ખ્યાલ છે કે એ તમે તમારી નજર સામે એને જોઈ શકો છો. પણ કેટલાક એવા ફેરફાર હોય કે જેને આપણે નજર સમક્ષ એટલે પૂર્ણ થાય ને પછી જોઈ શકીએ. જેમ કે દૂધ છે, તો દૂધમાંથી દહીં બનવું. દૂધ છે દરેકને ખ્યાલ છે, આપણે મેળવણથી ખાલી દૂધ જે હોય આપણું, બરાબર, એની અંદર પછી આપણે છાશ કે એમ નાખીએ, એનું ટીપું અથવા છાશ થોડી, બરાબર, કે પછી એનાથી શું થાય, તો એનાથી પછી જે છે જે થોડો સમય એનો જે સમયાંતર હોય, બરાબર, એકાદ દિવસનો સમયગાળો લાગે, બરાબર, અને પછી શું થાય છે, તો એ દૂધમાંથી જે તમે મિશ્રણ કરેલું થોડો વધારે પણ લાગી શકે, બરાબર. હું એક્ઝેક્ટલી સમયની વાત નથી, તમારો જે પણ પ્રમાણેનું ધારો કે વધારે છે મિશ્રણ, તો થોડો સમયમાં એમાં ફેરફાર થઈ શકે એમ. તો એની અંદર પણ તમને દૂધમાંથી દહીં બની જાય ત્યારે ફેરફાર થતો જોવા મળે છે. પણ એ ફેરફાર શેના દ્વારા થાય છે એ તો આપણને ખ્યાલ નથી હોતો. તો એ જે છે દૂધમાંથી દહીં કેટલાક બેક્ટેરિયા બનાવે છે, બરાબર. જે દૂધ હોય ને, દૂધમાંથી બેક્ટેરિયા જે છે એ એનું દહીંમાં રૂપાંતર કરે છે. હવે એ બેક્ટેરિયાને તો આપણે નરી આંખે જોઈ શકવાના નથી, બરાબર. તો મેં કીધું એ પ્રમાણે કે આપણે કેટલાક ફેરફારો એવા હોય કે જેને આપણે જોઈ શકીએ છીએ નરી આંખે, પણ કેટલાક ફેરફારોને નરી આંખે જોઈ પણ શકતા નથી, બરાબર છે. તો આ જે રીતના આ બધી વસ્તુઓ જે છે મેં તમને કીધું એ પ્રમાણે કે ફેરફારો તો જે કુદરતી રીતે અથવા કૃત્રિમ રીતે પણ આપણે પણ કેટલાય ફેરફારો કરતા જ હોઈએ છીએ. તો ફેરફારો ચાલ્યા જ કરતા હોય છે. કેટલાક ફેરફારો નજરે જોઈ શકાય એવા હોય છે, તો કેટલાક નથી જોઈ શકાય. વળી બીજી એ વાત કરીએ કે કેટલાક ફેરફારો એવા પણ હોય છે કે જેનું પાછું જ્યાંથી આપણે પ્રક્રિયા સ્ટાર્ટ કરી હોય, બરાબર, ત્યાં એ ફેરફારને આપણે પાછો લાવી શકીએ છીએ. અને કેટલીક વાર એવું પણ બને કે એને આપણે પાછા ના પણ લાવી શકીએ. જેમ કે મેં કીધું એ પ્રમાણે કે તમે જો ભાખરી બનાવી, બરાબર, અથવા જે અનાજ છે ઘઉંને દળવો હોય તો દળીને એને લોટ બનાવાય, બરાબર, પણ પાછા લોટમાંથી આપણે ઘઉં તો ના બનાવી શકીએ ને, બરાબર. તો એ ફેરફાર છે, એમાં પણ ફેરફાર થયો. એ ફેરફારને આપણે પલટાવી શકતા નથી, બરાબર છે, કે એને આપણે પાછા ઘઉંમાં રૂપાંતર કરવું હોય તો ના થાય. તો એ જ રીતની કેટલીક પ્રોસેસ આપણને જોવા મળે છે, બરાબર. કોઈ એક કાગળ છે, ફેરફારની વાત કરીએ, કાગળ છે એની અંદર કેનો આકાર હોય, તમને કાગળ આપેલું છે, એનું તમે જે પ્રમાણે વાળીને વિમાન બનાવતા હતા, બરાબર, નાના હતા ત્યારે, હજુ બનાવો છો જો કે, પણ એકદમ જ્યારે સાવ નાના હતા બાળક અવસ્થામાં, એટલે જે પહેલાં ધોરણ બીજા ધોરણ એની અંદર એ બધું વધારે પ્રવૃત્તિ કરતા હતા.
બરાબર. હવે તો થોડું તમારું ધ્યાન ભણવામાં પણ હોય પાછું, એટલે તમે ઓછું કરો છો. એવું નથી કે અત્યારે નથી કરતા, પણ પહેલાંની તુલનામાં એ પ્રવૃત્તિઓ ઓછી કરો છો. તો જો એની વાત કરવામાં આવે તો તમે જે કાગળને વાળીને એને વિમાન બનાવતા, હવે એને જો ફાડવામાં ના આવેલો હોય તો એ જ કાગળ જે વિમાન છે એને પાછું તમે કાગળમાં સીધો કરીને એને રૂપાંતર કરી શકો છો. બરાબર. તો એ જ રીતના મેં કીધું એ પ્રમાણે કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જેનો ફેરફાર થાય અને પછી એને આપણે પાછું મૂળ સ્વરૂપમાં લાવી શકીએ, અને કેટલાકને લાવી શકતા નથી. તો આ ચેપ્ટરની અંદર આપણે એ જ બધી વસ્તુઓ ફેરફારના વિશે અને એને કેટલીક પ્રવૃત્તિઓ, પછી ફેરફાર માટેની કેટલીક મેથડ, રીત, અને પછી કે એમાં કોઈ અન્ય કોઈ રીત હોઈ શકે કે નહીં, તો એવી બધી વસ્તુઓનો જ આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે. બરાબર છે. તો ચલો આ ચેપ્ટરની અંદર શું કહેવામાં આવ્યું છે એ જોઈ લઈએ થોડું. તો તમને પહેલાં જ કીધું છે કે કલ્પના કરો કે જો તમને તમારી આસપાસ કોઈ પણ વસ્તુમાં ફેરફાર કરવા માટેની જાદુઈ શક્તિ અચાનક પ્રાપ્ત થાય તો એક રસપ્રદ વાત નહીં હોય. એમ કીધું છે કે જો તમને એવું થાય કે કોઈ જાદુઈ શક્તિ તમને મળી ગઈ, બરાબર છે. જેમ કે પહેલાં આપણે જે અત્યારના સમયમાં તમે જે કેટલીક સિરિયલો જોતા, જાદુઈ શક્તિવાળા બાળકો હોય, બરાબર છે, પછી જે બાલવીર ને એ બધી સિરિયલો એવી બાળકોને વધારે પ્રિય હોય. તમને જ્યારે નાના હો ને તમે ત્યારે તમને એ બધી સિરિયલ્સ વધારે પ્રિય હોય કે જેમાં બાળકો જોડે કંઈક જાદુઈ શક્તિ રહેલી હોય, બરાબર, અને એનો એ ઉપયોગ કરતો હોય, તો એવું તો તમને બહુ ગમે પાછું. તો એ કઈ વસ્તુઓ છે કે જેને તમે બદલવા માગશો? તો હવે એ તો જે છે, જે બાળકો હોય દરેક બાળકો માટે એની વિચારસરણી અલગ અલગ હોય, બરાબર. કોઈ એમ કે મારી જોડે જાદુઈ શક્તિ હોય તો અહીંયાથી હું ડાયરેક્ટ મુંબઈ જતો રહું, કોઈ એમ કે હું ડાયરેક્ટ અમેરિકા જતો રહું, કોઈ એમ કે હું મારી પાસે ખૂબ રૂપિયા આવી જાય એવું કંઈક જાદુ કરું, કોઈ કેમ કે મારી જોડે મને આ વસ્તુ બહુ ભાવે છે, બરાબર, ખાવાની અંદર જેમ કે બાળકોને ચોકલેટ બહુ ભાવતી હોય, તેમ તમે એમ કહો કે મારી જોડે ઘણી બધી અલગ અલગ ચોકલેટ આવી જાય એવું કંઈ જાદુ કરું. આઈસ્ક્રીમ ભાવતા હોય બાળકોને તો એમ કહો તમે કે મારી જોડે આઈસ્ક્રીમ આવી જાય એવા કંઈ જાદુ કરું. એટલે એ તો હવે દરેકની વિચારસરણીની વાત છે કે જેટલા બાળકો છે દરેક માટે એના જે વિચાર હોય એ કંઈક અલગ અલગ હોય, બરાબર. દરેકને પાછું એવું ન મેં કીધું એ પ્રમાણે કે કોઈ કેમ કહે કે મારે અહીંયા ફરવા જવું છે, કે મેં કીધું એમ ચોકલેટ ખાવાની વાત કરીએ તો જાદુથી લગભગ ઓલમોસ્ટ બધા બાળકો એવું કહેશે કે હા, પણ એવું નહીં થાય કે બધા એમ કે ચલો જાદુ કરવાનો અવસર મળે તો હું આ જ વસ્તુ રિપીટ કરવું. તો એ રીતના એ તો હવે દરેક માટે અલગ અલગ હોઈ શકે. તો જો તમને કેટલાક વિચારો પણ રજૂ કરેલા છે, બરાબર. સરસ મજાની એક આકૃતિ આપેલી છે કે જેની અંદર તમારી પાસે રાજમહેલ હોય, તમે રાજા હો, તમારું નાક ખૂબ મોટું થઈ ગયેલું હોય, આવા વિવિધ આકૃતિઓ દર્શાવી છે. એટલે એક ધારણાઓ રજૂ કરી છે. તો આ રીતની કંઈક ધારણાઓ તમારી જોડે હોઈ શકે, બરાબર. નાના હતા, એકદમ નાના, અત્યારે તમે સાંભળતા જશો ત્યારે તમે ઘરમાં જો કોઈ તમારા દાદા દાદી કે મમ્મી પપ્પા પાસેથી ક્યારેક વાર્તાઓને એવું બહુ સાંભળેલું હોય, બરાબર. હવે તો જો કે ઓછું થઈ ગયું છે, પણ પહેલાંના સમયમાં એ વધારે હતું વાર્તાઓને એવું બધું. તો એ તમે વધારે સાંભળી લે તો રાજા રાણીની, પછી ત્યારબાદ એની અંદર રાજકુમારની વાર્તા હોય તો એમ થાય કે આવો મોટો મહેલ ને એવું બધું. તો તમને એવું થાય કે મારી પાસે એવું હોય તો કેવું સારું એમ. તો તમને એવા સપના પણ, એવો વિચાર પણ આવે કે મારી જોડે જો જાદુઈ શક્તિ હોય તો હું મોટો મહેલ પણ બનાવી દઉં અને એની અંદર રાજકુમારની જેમ રહું, બરાબર. તો આ રીતના કોઈ અલગ અલગ વસ્તુઓ દરેક માટે વિચારસરણી અલગ હોય છે. તો વાસ્તવમાં આપણી પાસે કોઈ જાદુઈ શક્તિ નથી, છતાં પણ આપણી આજુબાજુ એવી કેટલી વસ્તુઓને બદલી શકીએ છીએ, બરાબર. મેં કીધું એ પ્રમાણે માનવ જે છે, આપણે મનુષ્યો કેટલી વસ્તુઓના આપણે ફેરફાર કરી શકીએ છીએ, બરાબર. કે જેમ કે ઘણી બધી વસ્તુઓ કે તમે જે પણ તમને ખ્યાલ છે કે લાકડું હોય, બરાબર, વૃક્ષોમાંથી લાકડું પહેલાં તો એને કાપવામાં આવે છે, પછી લાકડાને જે છે એને આકાર આપવામાં આવે છે. આકાર આપતા પહેલાં પણ એને સીધી પટ્ટીમાં ને એમ રૂપાંતર કરે છે, અને પછી એને કેવો સરસ મજાના એનાથી આકાર આપી દે છે, બરાબર. તો એ જ રીતના એ ફેરફાર માનવો દ્વારા જ થાય છે. એવા ઘણા બધા જે ફેરફારો છે મનુષ્ય દ્વારા, એક બે નહીં, ઘણા બધા ફેરફારો મનુષ્યો દ્વારા થાય છે, બરાબર છે. લુહાર હોય તો એ તમને દરેકને ખ્યાલ છે લોઢું કે એમ પીગાડી શકે છે. લોઢું ખૂબ ઊંચા તાપમાને એને પીગાડે, પછી નરમ થઈ જાય એટલે એને ટીપીને કેમ અલગ અલગ આકારો આપે છે.
સોની પણ હોય એ પણ શું કરે છે, સોનાને અલગ અલગ પ્રકારના આકારો આપે છે. તો એ જ રીતના ઘણા બધા એવા ફેરફારો છે કે જેના આપણે અનુભવ કરતા હોઈએ છીએ. તો છતાં પણ જેમ કીધું છે કે આપણી આજુબાજુ કેટલીક વસ્તુઓ બદલી શકે. તો આપણે એટલે તમારી કે મારી વાત નથી, પણ જે અનુસાર એટલે જેનો કોઈ પણ વ્યવસાય હોય તો એના અનુસાર કરી શકે છે. તમે પણ ઘણા બધા ફેરફારો તો કરો જ છો. પછી કીધું છે કદાચ ઘણી બધી વસ્તુઓને બદલી શકીએ છીએ. ઓકે, તો શું તમે એવી વસ્તુઓની યાદી બનાવી શકો છો જેને તમે કોઈ પણ જાદુઈ પ્રયોગ કર્યા વગર બદલી શકો છો? તો મેં કીધું એ પ્રમાણે કે તમે જે છે તમારા મમ્મી તમારી સામે જ રસોઈ બનાવતા હોય ત્યારે કેવા ફેરફારો થાય છે કે પહેલાં અનાજ કાચું હોય છે, પછી એને તમે રાંધો છો, જમવા લાયક એને બનાવો છો, બરાબર. કાગળ છે, કાગળમાંથી તમે વિમાન બનાવો, બરાબર. જે હાથરૂમાલ હોય તમારી પાસે એમાંથી કેટલાક અખાતરા કરતા હોય છે, બરાબર બાળકો. કેટલાક એની અંદરથી કોઈ નાનો એવો જે તકિયો જેને કહી શકાય આટલી સાઈઝનો એવું પણ બનાવતા હોય કેટલા. તો આ બધા ફેરફાર તો તમે જાણતા જ હોવો છો, ઘણા બધા એવા ફેરફારો કરતા જ હોવો છો, બરાબર. તો એ બધા જાદુ વગર જ થાય છે ને, બરાબર. એની અંદર કોઈ જાદુ તો હોતું નથી. ઓકે, ઘણા બધા ફેરફારો જાદુઈ શક્તિ વગર જ થાય છે. કેમ તમે એક અનાજ છે, બરાબર. અનાજ જે આપણે ખેતર હોય, ખેતરની અંદર બીજ નાખીએ ને તો બીજમાંથી એ અનાજ જે પણ કોઈ પણ વસ્તુ છે, બરાબર, તો એ બીજમાંથી જ આખી એક જે છોડ બને અથવા વૃક્ષ બને. તમે જે ઈચ્છતા હોય કે જે વાવેલું હોય તમે એના આધારે કે વૃક્ષ પણ બને, છોડ પણ બને, જે પણ બનતું હોય, બરાબર છે. તો એની વાત કરો તો કઈ રીતે એ મળી જાય છે આપણને, બરાબર. જે થોડા જ દાણા હોય અનાજના એની અંદરથી આપણને ઘણા બધા દાણાઓ એની અંદરથી મળી જાય છે, બરાબર. તો એની જ આપણે વાત કરીએ તો એવી ઘણી બધી વસ્તુ. પછી એવું નથી હોતું કે એને એ જે ધારો કે છોડ બને છે, બરાબર, એમાંથી કોઈ તો એ છોડને આપણે કંઈ કરવું પડતું હોય. હા, ભલે આપણે પાણીને એવું તો પીવરાઈએ છીએ, બરાબર, કે એને પાણી આપવું પડે, સૂર્યપ્રકાશની થોડી એની હાજરી મળે ત્યારે એનો વિકાસ સારો એવો થાય, બરાબર છે. તો એની વાત કરીએ તો પાછું એવું નથી કે આપણે એને ખેંચીને રોડ લાંબા કરતા, એ તો ઓટોમેટિક જ થાય ને એની મેળે. તો એ પણ આપણને એવું થાય કે કઈ રીતે છે. આપણે પોતે જ આપણી જ વાત કરીએ કે તમે પણ અત્યારે ધીમે ધીમે અનુભવ કરશો કે તમે અત્યાર છો ત્યારથી લઈને પછી જ્યારે અગાઉના ધોરણમાં એનાથી આગળ નિયમ આવશો, ધીમે ધીમે તમારી ઊંચાઈને કદ પણ વધે છે. તો એ પણ જાદુઈ શક્તિ વગર જ છે ને. તો એવી ઘણી બધા ફેરફારો આપણને જોવા મળે છે. તો આપણી આજુબાજુ ઘણા બધા ફેરફાર પોતાની જાતે જ થતા રહેતા હોય છે, બરાબર. તો જો આપણે લખવું હોય તો પણ લખી શકીએ. ફેરફારોની વાત કરીએ તો કે આપણી આજુબાજુ ઘણા બધા ફેરફારો એની જાતે જ થતા રહેતા હોય છે, બરાબર. ઘણા બધા ફેરફારો આપમેળે જ થતા હોય છે. ફેરફારોની અંદર જાતે પણ થતા હોય છે. જો એના તમને ઉદાહરણ પણ કેટલાક આપેલા છે કે ખેતરમાં પાક સમયાંતરે બદલાતો રહે છે, બરાબર. ચલો એ પણ લખીએ કે ખેતરમાં પાક કેવા તો કે ખેતરમાં પાક સમયાંતરે બદલાતો રહે છે. ત્યારબાદ કે તમને કીધું છે પળનો રંગ બદલે છે અને વનસ્પતિ પરથી ખરી પડે છે, બરાબર. પાન જે છે પહેલાં તમને ખ્યાલ છે પહેલાં લીલા હોય, પછી એની અંદરથી સહેજ પીળા ને એવું થાય અને પછી શું થાય એ વૃક્ષ પરથી ખરી પડે છે. તો પળનો રંગ બદલે છે, અને વનસ્પતિ પરથી ખરી પડે છે, એ પણ છે. ત્યારબાદ કે પુષ્પો ખીલે છે અને કરમાય છે, બરાબર. પુષ્પો
ખીલીને કરમાય છે. તમારા નખ અને વાળ પણ ઓટોમેટિક વધે છે. બરાબર, જે પણ કીધું છે કે આપણા શરીરમાં તમારા નખ જે છે એ પણ વધે છે, તમારા વાળ પણ વધે છે. કે આપણા શરીરમાં નખ અને વાળ આપમેળે જ વધે છે. તો આ જે આવા કેટલા ફેરફારો છે એ આપણે જોઈ શકીએ છીએ કે તમારા નખ વધે છે, વાળ વધે છે, તમે પણ વધીને લાંબા થાઓ છો. આ બધું વધવાની સાથે સાથે તમારું વજન પણ વધે છે. બરાબર, તો શું તમને અગાઉ એવો અનુભવ થયો કે તમારી આજુબાજુ પ્રત્યેક સમયે ઘણા બધા ફેરફારો થતા રહે છે? તો હા, ઘણા બધા ફેરફારો જાતે જાતે એની સાથે થતા જ રહે છે. બરાબર, તો શું કેટલાક ફેરફારોને એકસાથે જૂથમાં મૂકી શકાય? તો એક જૂથમાં ના મૂકી શકાય. આપણે કેટલાક ફેરફારો જે છે અલગ અલગ પ્રકારના હોઈ શકે. બરાબર છે, તો આપણે વિવિધ પ્રકારના ફેરફારોને જૂથમાં કેવી રીતે મૂકી શકીએ? અને કદાચ જો આપણે કોઈ સમાનતા મળે તો આપણને સહાયતા થશે. બરાબર, કે એની અંદર કોઈ સામ્યતા હોય તો આપણને એનાથી કંઈ સરળતા રહે છે. તો એના પછી તમને એક કીધું છે, એક મુદ્દો છે કે શું બધા જ ફેરફારોને હંમેશા ઉલટાવી શકાય છે? કે શું બધા જ ફેરફારો એવા છે કે જેને ઉલટાવી શકાય? ચલો, એની એક પ્રવૃત્તિ આપેલી છે, એના આધારે જોઈએ કે શું બધા જ ફેરફારોને હંમેશા ઉલટાવી શકાય? તો જો તમને એક પ્રવૃત્તિ આપેલી છે અને કીધું છે કે પ્રવૃત્તિ પહેલાં શું કરો કે એક ફુગ્ગો લો. તમારી પાસે ફુગ્ગો હોય પછી એને ફૂલાવો, પણ એટલો બધો પણ નહીં કે જેનાથી એ ફૂટી જાય. આપણે જે પહેલાં એ ફુગ્ગો છે ને એને થોડો નોર્મલી, બહુ વધારે એટલો બધો નહીં, એટલે માપે ફૂલાવવાનો છે. બરાબર, તો પછી શું થાય? તો ફુગ્ગાનો કદ અને આકાર બદલાઈ જાય છે. બરાબર, તમને ખ્યાલ છે કે એની અંદર જો તમે ફૂંક મારો અને હવા ભરો છો તો શું થાય? એનું કદ અને આકાર બદલાઈ જાય છે. પછી શું કરો કે હવે એમાંથી હવાને બહાર કાઢી નાખો. બરાબર, હવાને છોડી દો તો પાછું મૂળ સ્વરૂપમાં આવી જાય. એ જ રીતે એનાથી આગળ પ્રવૃત્તિ બે આપી છે. હમણાં મેં તમને કીધું એ જ પ્રવૃત્તિ છે. જો કે એક કાગળનો ટુકડો લો અને એને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, જો 6.2 આકૃતિ આપી છે એ મુજબ વાળો અને તેનાથી તમારા કાગળનો જે ટુકડો છે એ રમકડાના વિમાનમાં પરિવર્તિત થઈ જાય. બરાબર, કેટલાક સમય સુધી તેને હવામાં ઉડાડવામાં મજા આવશે. એટલે પહેલાં જો બનાવ્યું હોય તો તમને તો એમાં હવામાં ઉડાડવાની મજા આવે. બરાબર છે, અને જો તમે થાકી જાઓ તો કાગળને સીધો કરી નાખો અને પછી તમે કાગળને સીધો પણ કરી શકો છો. બરાબર છે, એ જ રીતે તમને પ્રવૃત્તિ 3 પણ આપેલી છે કે લોટના કણકનો એક પિંડો બનાવો. બરાબર છે, કે જે આપણે લોટ બાંધીએ છીએ ને અને બાંધીને એક પિંડો બનાવીએ ને તો એની વાત છે. તેનાથી રોટલી બનાવવાનો પ્રયત્ન કરો, એટલે ખાલી વણવાની કીધી છે. બરાબર, તો બનાવવાનો પ્રયત્ન કરો અને જો તમે તેના આકારથી ખુશ ન થાઓ તો રોટલીને ફરીથી પિંડામાં પરિવર્તિત કરવા માંગશો. એટલે જો તમે જાતે, એટલે તમે તો નથી બનાવતા હોતા, તમારા માતા બનાવે છે, મમ્મી બનાવે છે. બરાબર, તો મમ્મી બનાવતા હોય, હવે જો કે એમનાથી તો ઘણી એમને પ્રેક્ટિસ હોય એટલે એમનાથી તો વ્યવસ્થિત બની જ જાય છે. પણ જો એવું થાય કે તમારા મોટા બહેન કે એવું કંઈ હોય ને શીખતા હોય તો એવું થાય કે ઘણીવાર એમને શીખતા પહેલી વાર જ્યારે વણતા હોય એને તો આકાર બરાબર ન પણ થાય. બરાબર, તો એને શું કરવામાં આવે છે? જે લોટ બાંધેલો હોય એની અંદરથી થોડો લઈને પછી લોટ બાંધીને પછી એને વણતા હોય. બરાબર, તો વણવામાં આકાર સરખો ના થાય, પાછો એને ફરીથી એમનો એમ પિંડો બનાવી અને પાછો એની અંદર રાખી દે છે અથવા તો ફરીથી એને વણે છે. તો એ પણ તમે કરી શકો છો. બરાબર, તો હવે પછી ફરીથી એનાથી કીધું છે કે હવે પ્રવૃત્તિ પહેલી, બીજી અને ત્રીજી એની અંદર જે ફેરફાર જોઈ એની અંદર કોઈ સમાનતા જોઈ? તો કે એનાથી પ્રશ્નો પૂછેલા કે શું એવો સંભવ છે કે ફુગ્ગો તેનો પૂર્વ આકાર અને કદમાં પુનઃ આવી જશે? તો હા, આવી જ જાય ને. પહેલાં એનો જે આકાર અને કદ હતો, હવા એની અંદરથી, જ્યારે તમે એની અંદર હવા પૂરો છો, બરાબર, એટલે એની અંદર હવા રહેલી છે અને હવા ચુસ્ત રીતે જો એને બંધ કરો તો એની અંદર હવા છે એટલે એની અંદર ફેરફાર થાય અને પછી હવાને બહાર કાઢો એટલે પાછું મૂળ સ્વરૂપમાં આવી જાય.
એ જ રીતના કાગળનું કદ વિમાન બનાવતા પહેલાં અને પછી સમાન રહે છે, તો બંને કેવા થાય? અલગ અલગ થઈ જાય છે, બરાબર. વિમાન બનાવો ત્યારે એનો આકાર અલગ હોય અને કાગળમાં રૂપાંતરિત થાય ત્યારે પણ એનો આકાર અલગ હોય. એ જ રીતે કે શું ગુંદેલા લોટમાંથી તમે ફરીથી પિંડો બનાવવો સંભવ છે? કે જે લોટ હતો આપણે એને જે ગુંદેલો લોટ હતો એની અંદરથી ફરી પિંડો બનાવવો શક્ય છે? તો હા, ગુંદેલો જે લોટ હોય એની અંદરથી પિંડો બનાવવો શક્ય છે, પણ ફરીથી લોટ કે એવું પાછું ના બને, બરાબર. પછી મેં કીધું એ પ્રમાણે વણેલી જે રોટલી છે એની અંદરથી પાછો પિંડો બનાવવો હોય તો પણ એ શક્ય છે, બરાબર છે. તો હવે એના ઉપરથી તમે શું તારણ કાઢ્યું કે શું આ ત્રણેય પ્રવૃત્તિઓમાં એ સંભવ છે કે જે પદાર્થ દ્વારા પ્રવૃત્તિની શરૂઆત કરવામાં આવી હતી તે પદાર્થોને પુનઃપ્રાપ્તિ કરી શકાય છે? તો હા, જે પદાર્થમાંથી આપણે શરૂઆત કરી હતી એટલે ફુગ્ગો છે આપણે ફૂલાયો, પછી આપણે એ જ સ્વરૂપમાં ફુગ્ગાને પાછો મેળવવો હતો તો આપણે લાવી શક્યા. એ જ રીતના કાગળની વાત કરીએ તો કાગળમાંથી વિમાન બનાવીને પણ પાછો કાગળ બનાવી શક્યા. એ જ રીતે મેં કીધું એ પ્રમાણે રોટલી વણતા જો આકાર બરાબર ના થયો તો એને ફરીથી પણ તમે પિંડાની અંદર એનો સમાવેશ કરી અથવા ફરીથી એને એક ગોળ નાનો એવો પિંડો બનાવીને પછી ફરીથી એને વણી શકો છો. તો હા, એ રીતના પ્રાપ્ત કરી શકાય છે. અને જો હા, તો તેનો અર્થ એ છે કે જે ફેરફારો તમે આ પ્રવૃત્તિઓમાં થઈ રહ્યા છે તે પુનઃ પૂર્વ સ્થિતિમાં લાવી શકાય છે, બરાબર. અને પછી ચાલો કે આ પ્રવૃત્તિઓને અલગ રીતથી જોઈએ. એટલે કે આ તો વાત થઈ કે તમે પહેલાં જે આકારો હતા એને ફરીથી પાછા લાવી શકે. હવે એવું પણ બને ને કે ફરીથી પાછા ન પણ આવી શકે, તો એના માટે તમને એનાથી આગળ પણ પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ નંબર 4, 5 અને 6. પણ એની ચર્ચા આપણે આવતા લેક્ચરની અંદર કરીશું, બરાબર છે. તો અહીંયા આપણે આ લેક્ચરની અંદર અહીંયા સુધી રાખીએ, આગળ આપણે નેક્સ્ટ જોઈશું.